નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બોડેલી પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફે બોડેલી જબુકામ રોડ પર આવેલા મેરિયા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન છોટાઉદેપુર તરફથી આવતી એક સફેદ રંગની ટાટા અલ્ટ્રા ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી। ટ્રકમાં ભરેલા પત્તાગોબીના જથ્થા નીચે તપાસ કરતા ખાખી રંગના બોક્સમાં સંતાડીને રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કુલ 6,388 નાની મોટી બોટલો મળી આવી, જેની કિંમત અંદાજે 17 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તેમજ ટ્રક અને પત્તાગોબી સહિત કુલ 42,83,460 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ટ્રકમાં સવાર જયદેવ પરસારામ રાજપૂત અને છોટુરામ બાબુરામ રાજપૂત નામના 2 આરોપીઓને ઝડપી બોડેલી પોલીસ સ્ટેશન લઈ જઈ તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પકડાયેલા ટ્રક ડ્રાઈવરે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ઇન્દોરથી એક વ્યક્તિએ ટ્રકમાં પત્તાગોબી લોડ કરાવી આ માલ વડોદરા પહોંચાડવાનું જણાવ્યું હતું અને વડોદરા પહોંચ્યા બાદ ફોન કરવા કહ્યું હતું। ત્યારબાદ માલ ક્યાં ઉતારવો તે જણાવ્યું હતું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।